નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસામ యేసు పంచముక్కారో సౌవ పావ పరాశుడు మంగళానంచ సవేసిం ధర్మం హోయి మంగళం నమో హరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆయర్యాణం నమో వసాయాణం నమో నోయి సవసాం యేసు పంచముక్కారో సౌవ పావ పరాశుడు మంగళానంచ సవేసిం పద్మం హోయి మంగళం నమో హరిహంతాణం నమో సీతాణం నమో ఆయనియాణం నమో వధాయాణం నమో లోయి సవసం యేసు పంచనముకారో సవ పావ పరాశరు మంగళానంచ సవేసిం భద్రం హోయి మంగళం અધોલોક ઉદ્વલોક તીર્ષાલોક માં રહેલા દરેકે દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. સાતામાં છો બધા? ચાલો લાસ્ટ ટાઈમ આપણે કયું સૂત્ર કરેલું? આઈ થિંક સબ્બલોએ હરિહંત ચિયા બરાબર. તમારા વિડીયો પણ ઓન કરો અને માઇક પણ ઓન કરો તો મને ખ્યાલ આવે. તો સવલોએ આ 8 દિવસમાં તમે કર્યું હશે એમાં શું હતું? 6 અવસ્થાઓ યાદ કરવાની હતી, બરોબર? વંદનવત્યાય, કુવણવત્યાય, સકારવત્યાય, સમાણવત્યાય, બોહિલાવત્યાય અને નિર્વસવત્યાય, બરાબર? હવે આપણે આજે એ જોઈશું. એના પછી આવે છે ને શ્રદ્ધાએ, મેહાએ, ધીએ, ધારણાએ. તો હું દેરાસરમાં આવ્યો છું. કેવી રીતે આવ્યો છું? શ્રદ્ધાથી. એટલે આપણી અંદર શ્રદ્ધા હોવી જોઈએ. કોઈ કે આ દેરાસરમાં જા અને હું જઈ આવું પણ મને કઈ શ્રદ્ધા હોય નહીં તો એનું ફળ મળે નહીં. તો કેવી રીતે જવાનું છે? શ્રદ્ધાથી. શ્રદ્ધાએ. મેહાએ એટલે બુદ્ધિથી. બુદ્ધિ પણ લગાડવાની કે હું ક્યાં જઈ રહ્યો છું, શા માટે જઈ રહ્યો છું. ધીએ. ધી એટલે ધૈર્ય. આપણે મૂકે અહીંથી આજે સવારનો દેરાસર વહી ને મુજે સાથે અજકે ખરાબ થયો તો અજવ્યાવા સમજો ફળ અજજો અજ ન મળી બનાય. કારણ કે થોડી ધીરજ રખણી, બરોબર? તો ધી એ. પછી ધારણા એ, અણુપેહાય, આ બધા શબ્દો છે ને એના અર્થ એક વખત જોવાના. ઉપમા શું લખ્યું છે જોતા રહેવાનું અને એના અર્થ ન સમજાય તો પૂછવાના. કારણ કે સૂત્ર બોલો ત્યારે આ બધા શબ્દો સંસ્કૃત શબ્દ, એના ગુજરાતી, અને એ શા માટે આના પછી આ શબ્દ મૂક્યું છે એ આપણે જોવાના છીએ, બરોબર? જો હવે આ સૂત્રને, આ અવસ્થાઓ છે એને બીજી રીતે જોઈએ આપણે. તો ઇન્દ્ર મહારાજા છે ને એ ઉપરથી આવે 6 આ બધી વસ્તુઓ થાય ને પ્રભુ સાથે ત્યારે. તો પહેલી અવસ્થામાં જે આપણે કહીએ છીએ ને કે ચ્યવન થયું ત્યારે શા માટે ઇન્દ્ર મહારાજા ખુશ થઈ અને ભરત ક્ષેત્રમાં આવે છે અને આટલો મોટો મહોત્સવ કરાવે છે? 8 દિવસ મહોત્સવ કરે, 5 કલ્યાણો. તો શા માટે આવું કરે છે? તો એનો આન્સર છે જ્યારે જન્મ થાય, ચ્યવન થાય તો ગર્ભમાં આવ્યા તો એનો અર્થ એમ થયો કે બીજી 3 ગતિઓ છે એ એમની છૂટી ગઈ. હવે આ જીવ ક્યારે પણ તિર્યંચ ગતિમાં, નરક ગતિમાં કે દેવ ગતિમાં જવાનો નથી. એટલે એટલા ખુશ થાય છે ઇન્દ્ર મહારાજા. પછી જન્મ થાય છે ત્યારે ઇન્દ્ર મહારાજા શા માટે ખુશ થાય છે કે હવે
આમને જે માતાના ગર્ભમાં અશુચિમાં રહેવું પડ્યું 9 મહિના, એવું પણ ફરીથી આ જીવને ક્યારે પણ રહેવું પડશે નહીં જન્મ વખતે. એટલે હવે માતાનો ગર્ભ પણ આજીવન કોઈ પણ ભાવમાં આવે, એમને ભાવ જ નથી એટલે મળવાનું જ નથી. લખ્યું છે મરણની વેદના કરતા જન્મની વેદના અઘરી હોય છે. 9 મહિના અંદર ઊંધા માથે લટકવાનું અને પછી જન્મ થાય ત્યારે પણ પીડા થાય. તો આ જીવને હવે એવું થવાનું નથી. પછી એમનો ત્રીજું કયું આવે? બોલો. કલ્યાણક, ચ્યવન, જન્મ, પછી દીક્ષા. એટલે હવે આ સંસારમાં પણ આ રહેવાનો નથી જીવ. હમણાં સુધી તો અવિરતિમાં જીવ હતો, સંસારમાં હતો, પણ આ સંસાર અસાર કયો છે બીજા આર્યન પ્રભુઓએ. તો પછી આવા અસાર સંસારમાં આટલો સમય પ્રભુ રહ્યા, હવે દીક્ષા લે છે એટલે આ અસાર સંસાર પણ છૂટે છે, એની ખુશી મનાવે છે. પહેલા 3 ગતિ છૂટી, પછી અંધારી કોટડી છૂટી, પછી સંસાર છૂટ્યો. હવે કેવળ જ્ઞાન થાય છે ત્યારે આવે છે પાછા ઉપરથી. તો હમણાં સુધી પ્રભુ અજ્ઞાની હતા, છદ્મસ્ત હતા. જ્ઞાનાવરણીય કર્મ એમને સતાવતું હતું, મોહનીય કર્મ સતાવતા હતા, પણ હવે કેવળ જ્ઞાન પ્રગટ્યું એટલે પ્રભુ જ્ઞાની બન્યા. તો આ અજ્ઞાન, મોહ આ બધા છૂટી ગયા ને, એટલા માટે ખુશી મનાવે છે. અને પછી જ્યારે નિર્વાણ થયું ત્યારે શા માટે ખુશી મનાવે છે? કે હજી તો આ શરીરમાં એમને રહેવું પડતું હતું, હવે એમને આ શરીરથી પણ છૂટ્યા, 8 કર્મથી પણ છૂટ્યા, અને ક્યારે પણ આ શરીર નહીં હશે એટલે એમને કોઈ જાતની પીડા નહીં હશે. એટલે શાશ્વતા સુખી થયા એની માટે ખુશી મનાવે છે. તો આ કલ્યાણકો ઇન્દ્ર મહારાજા સંકિતી છે. એટલા માટે આપણે પણ એમના કોઈ પણ પ્રભુના કલ્યાણકો આવે તો આવી રીતે ખુશી મનાવવાની છે. એ ન કે હલો આને દીક્ષા કલ્યાણક આય, લગડી માળા ફેરી લાતી એટલે પતી ગયું. દીક્ષા કલ્યાણક છે તો પ્રભુએ સંસાર છોડ્યું છે, હું 10 મિનિટ માટે સંસાર છોડું એવો ભાવ થાય છે એ વખતે. તો એક ભાવ કરવાનો ખ્યાલ આવ્યું બધાને? 5 કલ્યાણકમાં શું ભાવ કરવાનો? કે મારું પણ જલ્દીથી આવી રીતે ચ્યવન, જન્મ છૂટી જાય, મારો પણ આવો છેલ્લો ભાવ જલ્દીથી આવી જાય, હું પણ કાયમી સુખી થઈ જાઉં. આપણે પહેલા ક્લાસમાં લીધું હતું ને કાયમી સુખી એટલે શું? ખ્યાલ છે બધાને? થોડીક વાર માટેના સુખી થવું છે એક ભાવના, કે કાયમી સુખી થવું છે? જો મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે નહીં, કે એક જ જગ્યા પરથી એક જણો ધારાવી જતો હોય ને એક જણો સાઉથ બોમ્બે જતો હોય, તો બંને જણા બાંદ્રા છોડે છે, પણ એક દુખી છે અને એક સુખી છે. તો બંનેનું ઘર છૂટે છે, તો કેમ તમે સુખી છો ને કેમ તમે દુખી છો? ઘર તો બંનેનું છૂટે છે. તો એકને એનાથી વધારે કંઈક સરસ મળે છે. એટલે આપણે પણ કોઈ 8 વર્ષના સાધુ ભગવંતને જોઈએ ને, સાધ્વીજી ભગવંત જેમ હમણાં દીક્ષા થઈ ભિવંડીમાં, બરોબર? તો આપણને શું થાય? કેટલા નેંઢાય વચાડા દીક્ષા ગણા એવું થાય ને, વચાડા. હા, તો આપણે શું જોઈએ છે કે હવે એ તડકો સહન કરે છે, લોથ સહન કરે છે, તમને દુઃખ દેખાય, પણ આપણે એમ કહીએ છીએ કે મારું આ બાંદ્રા છૂટે છે એટલે મને દુઃખ થાય છે, પણ તમને એનાથી સારું મળવાનું હોય તો તમને દુઃખ થાય? પાંજી છોકરી એકદમ 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 કરોડપતિ સારે ઘરે બન્યા હતા, એટલો દુઃખ થયા કે નથી? તો એવી રીતે એમની નજર ક્યાં છે કે હું આ બધું છોડું છું, પણ મને શું મળવાનું છે? શું મળવાનું છે? તો એમને ખબર છે કે મને ગુરુ મળે છે, મારા કર્મો પાપ છૂટે છે મારાથી, મારો મોક્ષ નજીક આવે છે, મારું મહાવિદ્ય નજીક આવે છે, એટલે ઈ બધું જુએ છે, એટલે એમને ખુશી થાય છે. અને આપણે શું જોઈએ છે? તડકો, લોચ. જો 9 મહિનાની પ્રેગ્નન્ટ લેડી હોય ને અને ખબર પડે બચ્ચું આવ્યું,
તો હવે એને પીડા થઈ હશે કે નહીં થઈ હશે, એને ખબર છે કે નહીં પીડા થવાની છે કે નથી થવાની, તો પણ એ કેમ ખુશ છે પીડા થવાની છે તો? એની નજર પીડા ઉપર છે કે આવનારા બચ્ચા ઉપર છે? ખબર પડી? તો એને પીડા તો છે પણ એ પીડાને ગૌણ કરી દે છે. ખુશી મોટી છે સામે, આખી જિંદગી માટે છે. તો આ લોકોને પણ ખબર છે કે આ એક ભાવ અમે પીડા સહન કરી લઈશું ને તો અમારા અનેક ભવો સુખી થઈ જશે, ભવ જ ઓછા થઈ જશે, હું જલ્દી સુખી થઈ જઈશ. એટલે એ લોકોને દીક્ષામાં મજા આવે છે. બાકી પીડા નથી, એ લોકોના માથા અલગ બનેલા છે, એ લોકોને ભૂખ નથી લાગતી એવું કઈ નથી, બધું થાય છે પણ સહન કરે છે. આપણે શું કરીએ છીએ? આપણું પુણ્ય વાપરી રાખીએ છીએ. હમણાં મને સુવાનું પુણ્ય હતું તો મેં સુઈ લીધું, ખાવાનું પુણ્ય હતું ખાઈ લીધું, પણ એ લોકો શું કરે છે? પુણ્યને બચાવે છે. હમણાં નહીં ખાઉં, હમણાં નહીં સુઈશ, થોડી વાર આરાધના કરું. તો આપણે પુણ્ય વાપરીએ છીએ અને એ લોકો પુણ્યને જમા રાખે છે. હવે આ બધું પુણ્ય જમા 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 આ ભાવનું નેક્સ્ટ ભાવમાં એમને મળશે. પછી આપણે બંને સાથે મરીશું ને તો હવે એક જ માણસ મનુષ્ય બનવાની સીટ રિઝર્વ હશે, તો કોને ચાન્સ મળે? કોની પાસે પુણ્ય હશે એ વખતે? એમની પાસે હશે. આપણું તો બધું પુણ્ય અહીંયા ખર્ચાઈ ગયું. એટલે એ લોકો પુણ્યને બચાવે છે અને અસાતા ભોગવે છે, અને આપણે સાતા ભોગવીએ છીએ પંખા એસી ઓન કરીને. અને પછી આપણું બધું સાતા ખતમ અને જમા શું રહી ગયું હવે નેક્સ્ટ ભાવ માટે? અસાતા. ખ્યાલ આવે છે બધાને? આ એક નાનું સૂત્ર કેવું છે ખબર પડી? એટલે હંમેશા પ્રભુ પાસેથી શું છૂટ્યું એ ભાવ કરવાનું અને શું મેળવ્યું. પ્રભુ રાજકુમાર હતા, પૈસા હતા, સગાવાલા હતા, પણ એમને ઇઝીલી છૂટી ગયું કારણ કે એમને મોક્ષનું સુખ મોટું કાયમ માટેનું સુખ દેખાતું હતું. બરાબર? એટલે આપણને બી એમ લાગે કે ના મુજો ઘર સંસાર બરોબર હે, સુખી અહીંયા, તો આ થોડાક ટાઈમ માટેનું છે, કાયમનું નથી. બરાબર? હજી આપણે થોડુંક અઘરું પણ આમાં જઈ શકીએ, પણ આઈ થિંક ખાલી 2-3 જણા છે જે ભણેલા, એ લોકો માટે આપણે થોડુંક લઈએ તો આમાં કર્મ બાંધવાના કારણો એ પણ તમે જ્યારે થોડુંક હજી ભણી લેશો 2-3 વર્ષ પછી તો એ પણ આમાં આવે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું છું કે આપણે બધા વાણિયા છીએ, વેપારી છીએ, બરોબર? તો આપણે બધા જનરલી આપણી નજર ક્યાં હોય? સમજો કે મારા ઘરમાં પાણી આવતું હોય તો એ પાણીના કારણે મારા ઘરમાં નીચે પાણીથી બધું સામાન ભીંજાઈ જાય, તો હું આખો દિવસ પાણીને કાઢું કે વેપારીની જેમ પહેલા પાણી ક્યાંથી આવે છે એ ગોતું અને એને બંધ કરું? શું કરું? ખ્યાલ આવે છે હું શું કરું? તો એવી રીતે આપણે દરેક ભાવમાં થોડુંક ધર્મ કરીએ, થોડાક કર્મોને તોડીએ. એટલું ઇનફ છે કે મારે વેપારી બુદ્ધિ આ ભાવમાં વાપરવાની કે કર્મ કેવી રીતે બંધાય છે, અને પહેલાથી જો મારા કર્મ જ ન બંધાય તો મને જન્મ જ ન મળે, ભોગવવાનું તો આવે જ ક્યાંથી? તમને બે ડિફરન્સ ખ્યાલ આવ્યા હું શું કહું છું? બધા કર્મ બાંધી અને ભોગવવા છે કે પેલા કર્મ જ નથી બાંધવા? પેલા નક્કી કરો શું કરવું છે. જો કર્મ જ નહીં બંધેલા હશે તો તમે શું ભોગવશો પછી? આપણે અનંત ભાવ શું કર્યું છે? તપ કરીએ, જપ કરીએ, થોડા કર્મને તોડીએ, પણ હકડે સાઈડ દિવસ લખ કર્મ બંધા છે અને તમે એક એક કર્મ રોજનું થોડું થોડું તોડો, તો તમારો ક્યારે પણ આરો આવવાનો છે કર્મ તોડવામાં? નહીં. તો આ ભાવમાં આવીને કર્મનો જથ્થો ઓછો કરવાનો હતો, એના બદલે આપણે ડેલી એટલા બધા કર્મ બાંધી દઈએ કે તમે જ્યારે અહીંયાથી જશો ને તો તમે સમજો 100 રૂપિયા લઈને આવ્યા હતા અને લાખ રૂપિયા લઈને મળશો, તો તમે ધંધો પ્રોફિટ નો કર્યો કે લોસ નો? તો પછી તમારે પ્રોફિટ નો કરવો હોય તો જૈનિઝમ ભણવું પડે અને કર્મ બાંધાય કેવી રીતે છે પેલા એ શીખી લો.
અને જો મને એ આવડી જાય તો પછી હું કર્મ બાંધું જ નહીં અને ફટાફટ તોડી નાખું. તો પછી હું જ્યારે જઈશ ત્યારે મારી પાસે ઓછા કર્મો હશે અને એટલે ભવો પણ ઓછા થઈ જશે, પાપના, દુઃખના. તો કર્મ બાંધવાના, તમારા જે નવા છે એમની માટે અઘરું છે, પણ જે જૂના છે એ લોકો લખી લો. કર્મ બાંધવાના 5 કારણ છે. 5. પહેલું છે, આવડે છે તમને લોકો બધાને? પુષ્પાબેન, ઝવેરબેન, આવડે છે કર્મ બાંધવાના કારણો? હા, આવડે છે? નહીં? ઓકે. હા, પ્રમાદ છે. પહેલું લખો મિથ્યાત્વ. પહેલું લખો મિથ્યાત્વ. પછી બીજું લખો અવિરતિ. અવિરતિ. ત્રીજું લખો પ્રમાદ. પછી ચોથું લખો કષાય. અને પાંચમું યોગ. હવે જે લોકો નવા છે એ લોકોને આ શબ્દો નવા લાગશે, પણ આપણે એને ઈઝી રીતે સમજીએ. તો આપણે, તમને ખ્યાલ હશે, સમજો કે આપણે 5 જણા રૂમમાં બેઠા છીએ અને 5 જણા રિટાયર થઈ ગયા આપણે, અને 5 જણા કાંઈ કામ નથી કરતા હવે, પણ તે છતાં પણ એક જણને દર મહિને 10,000 મળે છે. એક જણને દર મહિને લાખ રૂપિયા મળે છે. એક જણને દર મહિને 10 લાખ રૂપિયા મળે છે. એક જણને દર મહિને કરોડ રૂપિયા મળે છે. હવે આપણને એમ થાય કે આપણે 5 કામ તો કઈ કરતા નથી, તો આ લોકોને આટલું બધું પેન્શન કે રિટાયરમેન્ટ પછી દર મહિને અમાઉન્ટ કેમ મળે છે? તો તમને બધાને ખબર હશે કે શા માટે મળે. આવી ઉપર નીચેની રકમ બધાને એક સરખી કેમ ન મળે? અહીં જેટલા પણ વ્યાજુકા રખ્યા ઉના અન હિસાબે આકે વ્યાજ મળે. તો કોઈક લાખ કમાવીને બેઠું છે, કોઈ 10 લાખ કમાવીને બેઠું છે, બરોબર? તો આપણે બધા પૂજા કરીએ, આપણે બધા પ્રતિક્રમણ કરીએ, કે આપણે બધા જે પણ તમે અનુષ્ઠાન કો નવાણું કરીએ કે પૂજા ભણાવીએ કે કંઈ પણ એ વખતે આપણને બધાને રિઝલ્ટ અલગ અલગ મળે છે. એ વખતે આપણે બધા એક સરખું કર્મ નથી તોડી શકતા. તો શા માટે? તો કે છે કે તમારી અંદર મિથ્યાત્વ એટલે કે ખોટી સમજ એ કેટલી છે એના ઉપરથી તમારા કર્મ બંધ થાય. દાખલા તરીકે હું એમ માનું કે હું પારુલ છું. હવે તમને થશે કે તમે તો સાચું બોલો છો, તમે પારુલ જ છો, એમાં શું ખોટું બોલ્યા? પણ જૈન દર્શન કે છે કે ના, તમે પારુલ નથી, તમે આત્મા છો. પારુલ તો આ ભાવમાં તમને નામ મળ્યું છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? તો એવું તમે પણ, તમને અત્યાર સુધી તો એવું માનો છો ને કે હું આ જ છું, આ જ વ્યક્તિ છું. તો એ વખતે તમને પૂજા પ્રતિક્રમણ કે નવાણું કરો તો તમને સમજો કે 100 રૂપિયા દંડ થતો, કર્મ બંધન થતું હતું. પણ હમણાં આજથી તમે એવું માનો કે ના, હું આ નથી, આ તો ખાલી બધા લોકો મને આ નામથી ઓળખે છે, પણ હું આત્મા છું. હું આત્મા છું અને હું બીજા ભાવમાં જઈશ ત્યારે આ નામ મારી પાસે નહીં હશે, એવું જો તમે માનો અને પછી તમે પૂજા કરો તો તમને 50% દંડ ઓછો થઈ ગયો. જે તમે 100 રૂપિયા દરેક સેકન્ડે બાંધતા હતા ને કર્મ, એ હવે ખાલી 50% બાંધાશે, કારણ કે તમે સાચું માનો છો. ઓલોમાં તમે ખોટું માનતા હતા. આ કઈ મગજમાં બેઠું બધાને? મિથ્યાત્વ એટલે શું? ખોટી સમજ. દાખલા તરીકે હું મને જેન્સ સમજુ, હું છું ઘર, પણ હું મને જેન્સ સમજુ, તો એનાથી શું હું જેન્સ થઈ ગઈ? મારી ખોટી સમજ છે. તો મને પોલીસ પકડી લઈ જાય કે તમે કેમ આ જેન્સ સમજો છો, તમે રોંગ છો. તો એવી રીતે જ્યારે હું મને પારુલ સમજુ ત્યારે હું રોંગ છું અને મારો 50% કર્મ બંધ થાય છે.
તો તમે આજથી એમ સમજો કે હું આત્મા છું, તો તમારો 50% કર્મબંધ ઓછો થઈ ગયો. સિમ્પલ સાવલા, તમારું માઇક મ્યુટ કરજો અને વિડીયો ઓન કરજો. તમારા ઘરનો અવાજ આવે છે. માઇક માઇક હોય ને મોબાઈલ પર કે લેપટોપ પર, એ માઇક બંધ કરજો. હું કરું છું મ્યુટ. ઠીક છે. તો ખ્યાલ આવ્યું બધાને? મિથ્યાત્વ એટલે શું? ખોટી સમજ. હવે કેવી રીતે આપણને આ ડૂબાડે એ તમને બતાવો. દાખલા તરીકે હું મને પારુલ સમજુ છું, બરાબર? એટલે મને એમ લાગે કે અમારા ગામવાળા જ બધા સારા, એટલે બીજા ગામવાળા બધા કેવા? ખરાબ, બરાબર? પછી મારું જ ચીમુર સારું, તમારું બધાનું એટલું સારું નહીં. મુજી વિંગ જ સારી, બઈ વિંગ એટલી સારી ના. તો તમારા રાગ અને દ્વેષ, મારા વિંગ સાથે રાગ થશે, બીજા વિંગ સાથે દ્વેષ થશે. એટલે રાગ દ્વેષ ઝઘડા. પણ આ બધા, હું આત્મા છું અને જેટલા પણ દુનિયામાં લોકો છે એમાં મારા જેવો આત્મા છે. તો પછી બધામાં મને મારા જેવા જ લોકો દેખાય તો હું કોની સાથે ઝઘડા કરું? બધા સાથે મને ફ્રેન્ડશિપ જ હોય. કારણ કે જો મને કોઈ ગાળ આપે છે તો મને ઘર નથી ગમતું, તો હું કોઈકને ગાળ આપું તો મને ગમે ના ગમે, એટલે હું આપી જ ના શકું. મને કોઈ જોરથી બોલે, મને ના ગમે, તો હું કોઈના પર જોરથી બોલી શકું? એટલે જ્યારે તમે એમ માનો ને કે હું આત્મા છું, ત્યારે આખું દુનિયાના બધા જીવો તમારા ફ્રેન્ડ થઈ જશે. પણ તમે એમ માનશો કે હું આ ગામનો છું, તો બીજા ગામવાળા તમારા શું થઈ જશે? બધા તમને નહીં ગમે. આમ કંઠી વાળી ઊંઘ્યા તો કે આપડા સેવરાડા, આપડા સેવારી ઊંઘ્યા તો કંઠી વાળા એડા. આ બધું થશે કે નહીં? તો આ માટે અહીંયા કે છે કે મિથ્યાત્વ કાઢો, કે તમે આ ગામના છો કે આ વ્યક્તિ છો, એ રોંગ છે. તમે બધા એક પ્યોર સોલ છો. ને જ્યારે તમે એવું માનશો અને પછી તમે પૂજા કરશો કે કંઈ પણ નહીં કરો, તો પણ તમે લાખ રૂપિયા કમાઈને બેઠા છો, તો હવે તમને લાખ રૂપિયાનું વ્યાજ મળશે. તમે કંઈ નહીં કરો ને તો પણ. અને ઓલામાં તમે બધું કરશો ને તોય તમને 1 રૂપિયો પ્રોફિટ મળશે. તમે બધું કરશો આખો દિવસ ધર્મ ધર્મ ધર્મ, પણ તમે ખોટી સમજ સાથે કરો છો, તો તમે કેવી રીતે આગળ આવશો? દાખલા તરીકે મને કચ્છમાં જવું છે અને હું છે ને રોજ 200 ની સ્પીડ થી ગાડી ચલાવું છું, પણ હું ગાડી રોંગ દિશામાં ચલાવું છું, ક્યારે કચ્છ પહોંચીશ? અરે કેમ ના પાડો છો? મારી 200 ની તો સ્પીડ છે. 200 ની સ્પીડમાં કચ્છ ન પહોંચું ક્યારે પણ. ચલો 300 કરી દઉં છું સ્પીડ ને. તો એટલે પેલા શું કરવું તારે? રસ્તો સીધો પકડવો જોઈએ. હા, અનંત ભાવથી આપણે રસ્તો ઊંધો પકડ્યો છે કે હું આ વ્યક્તિ છું. પછી આપણે હાથીના ભાવમાં જઈશું તો હું આ હાથી છું. આપણે દેવના ભાવમાં જશું તો હું આ દેવ છું. એવું જે આપણી ખોટી સમજણ છે ને, એના કારણે કર્મ બંધાય છે. આ પેલું કારણ ખબર પડી બધાને? તો આના કારણે હું હવે પ્યોર સોલ છું અને મારા, આપણે કોઈક નાટકમાં કેમ અલગ અલગ પાર્ટ લઈએ, તો હું આ નાટકમાં આ પાત્ર ભજવું છું, આ નાટકમાં આ પાત્ર ભજવું છું, તો આ બધા મને આ નાટકમાં મળ્યા હતા, બીજી નાટક કરીશ તો બીજા બધા મળશે. ખાલી એટલું માનો ને તો પણ તમારો કર્મ બંધ 50% કટ થઈ જાય. જેવી રીતે કે હમણાં સુધી તમારું એવરી મિનિટ પર આપણે એવી અંદાજે પકડી છે કે 500 કર્મ બંધાતા, પણ હવેથી આટલું સમજ્યા પછી તમારા 250 બંધાય. તો ડેલીનો ડોઝ કેટલો ઓછો થઈ ગયો કર્મનો તમારો, જે જમા કરતા હતા તમે, એ કેટલા ઓછા થઈ ગયા ખાલી આ 1 મિનિટનું ભણવાથી? વિચાર. પણ આટલી નાની નોલેજ પણ મનુષ્ય ભવ સિવાય ક્યાંય નહીં મળે, અને મનુષ્યમાં પણ બધા જૈનોને નથી મળતી. 99% જૈનો ધર્મ કરશે, પણ આ સમજ જ એમની પાસે નહીં હશે કે હું આ પ્યોર સોલ છું અને એને મુક્ત કરાવવા માટે ધર્મ કરું છું. એટલો તમારી પાસે કઈ
ઉદ્દેશ તો જોઈએ ને ધર્મ કરવાનો, નહીં તો તમે ધર્મ શા માટે કરો છો? ખાલી પુણ્ય કમાવા, પુણ્ય કમાઈને દેવ બનવા, તો પછી એ તમને અલાઉડ ન કરે. એટલે મારે ધર્મ કરવો છે, પણ મારા આત્માને કર્મથી મુક્ત કરાવવા માટે કરવો છે, એવું એક ઉદ્દેશ હોવો જોઈએ. જો તમારા બાપા પાસે ઘણા પૈસા હોય ને, તો તમે 10th કેવું ભણો, પણ તમારી પાસે બાપા જ ન હોય, તમે જ ઘરના મોટા દીકરા હો અને આખું ઘર ચલાવવું હોય, તો તમે 10th કેવું ભણો? તમારી પાસે લક્ષ્ય કેવું હોય કે સારા જ માર્ક્સ ગણીએ છે જાય, સારી જોબ ખપતી, ઘર કે હલાયેલા, કંઈક લક્ષ્ય છે કે નહીં? પણ લક્ષ્ય ન હોય, પૈસા બરોબર હોય, ઘરમાં તમને કોઈ ફોર્સ ન હોય, તો તમે કેવું ભણો? તો આપણને બહુ મરવાના છીએ અને પછી શું થવાનું છે એની બહુ ચિંતા નથી, એટલે આપણે ઇઝીલી જીવે જઈએ છીએ. પણ ના, આ ભવ પછી, સારા ભવ પછી શું ક્યાં જઈશ મને નથી ખબર, તો મને સારા જ ભાવમાં જવું છે અને મને જલ્દીથી મોક્ષમાં જવું છે એવું લક્ષ્ય હશે, તો તમે નવકાશી પણ કરશો કે દર્શન કરશો કે સામાયિક કરશો, તો એ લક્ષ્ય સાથે કે મુક્ત થવું છે, તો તમારું પ્લસ 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 મોક્ષ તરફ તમે જતા જશો, કારણ કે તમારી દિશા સાચી છે. પણ હમણાં સુધી લક્ષ્ય જ નથી. હા, ધર્મ કહ્યું તો પરમિશન છે તો કઈ ગણું, આંબેલ છે તો કઈ ગણું, પણ કોલા કહ્યું તો મળે કહીએ તો એટલે કઈ ગણું. અચ્છા, બાજુ में દેરાસર એટલે દેરાસર બની છું તો પુણ્ય મળે. ਅਸੀਂ જૈન આવ્યું એટલે દર્શન કરી આયા એટલે પુણ્ય મળે. એટલે લક્ષ ઊણું ખપે કે ના, મુજબ પ્રભુ કહેણાય, કોલ્લા મોડા બના તો એ બધું આવશે. તમે નમો અરિયંતાણમ શીખીશું ને, એમાં હજી તો આપણે નમો અરિયંતાણમ પણ સ્ટાર્ટ નથી કર્યું. પણ આ તો કર્મ કેવી રીતે બંધાય છે ને મારે બાંધવા નથી, એ ખાલી એટલું લક્ષ્ય રાખશો તો તમારું આ કર્મ બાંધવાના 5 કારણો છે ને, એમાં મેં પહેલું સમજાવ્યું મિથ્યાત્વ. મને આજથી સાચી સમજ જોઈએ છે કે હું સોલ છું, પ્યોર સોલ છું, મારી અંદર કેવળ જ્ઞાન છે, એટલી શક્તિ મારી અંદર છે. એવા તમે કિંમતી હીરો લઈને બેઠા છો, એવું તમારી વેલ્યુ થવી જોઈએ. દાખલા તરીકે આપણને આપણી આજુબાજુ તમારા ગાડી બિલ્ડિંગમાં સમજો કે રેન્જ રોવર આવે, લિમોઝિન કાર આવે, કોઈક મોટી, તો તમે એની પાસે ઉભા રહીને ફોટા પડાવો કે ન પડાવો? હા, તો તમને એમ લાગે છે કે તમારી વેલ્યુ આ કારથી છે, એટલે તમે પોતાની જાતને ડાઉન કરી નાખો. તમે પોતે કેવળ જ્ઞાન લઈને બેઠા છો, એટલે તમારી વેલ્યુ કેટલી? તમારે આંખ, કાન, નાક બધાની વેલ્યુ કેટલી? કરોડો કરોડો કરોડો, અને તમને જ એની વેલ્યુ નથી. તો એવી રીતે મને મારા સોલ ની વેલ્યુ છે, મારી પાસે જે કરોડોના આંખ, કાન, નાક છે એની વેલ્યુ છે, કેવળ જ્ઞાનની વેલ્યુ છે. તો આ કોઈ વસ્તુની મને હવે પરવા નથી. મારી પાસે બુર્જ ખલીફા હોય ને એની મને પરવા નથી. આખર તો 200-500 કરોડની વસ્તુ છે જે ક્યારે પણ તૂટી જઈ શકે છે. ખ્યાલ આવ્યું? જો એવું થાય તો તમારો કર્મ બંધ 50% ઓછું થઈ જાય. એના પછીના જે કારણો છે, અવિરતિ, પ્રમાદ, કશાય, એ આપણે હવે જોઈએ. અવિરતિ, તો હવે એના શબ્દને આપણે છૂટું પાડીએ ને તો શું છે? વિરતિ એટલે વ્રત, વિરમવું, વિરમવું, વિરમવું એટલે અટકવું. અટકવું તો શેનાથી અટકો? પાપથી અટકો. વિરતિ એટલે શું? વિરમવું, પાપથી અટકવું. લખો, પાપથી અટકવું. ખ્યાલ આવ્યું? વિરમવું, પાપથી અટકવું. જો આપણે પણ અહીંયા સામાયિક કરીએ અને મુનિ ભગવંતો પણ સામાયિક કરે દીક્ષા લઈને, પણ આપણે પાપને કરવાની તૈયારી છે. સામાયિક પાડીબો, કોઈ હસી રસોઈ કહીબો, અથવા લોનાવાલા વનબો, અથવા કાલ હી કહીબો, એટલે પાપની તૈયારી છે. એ લોકો સામાયિક પારવાના નથી અને પાપમાં ક્યારે પણ જવાના નથી. એટલે આપણું સામાયિક અને એમના સામાયિકમાં ઘણો ફરક છે. આપણે પાપ કરવાની તૈયારી સાથે સામાયિક કરીએ છીએ, અને એ લોકો મને પાપ કરવા જ નથી એવા ભાવથી એ લોકો સામાયિક કરે છે. એટલે આપણે પણ ચેતવંદન કરીએ, એ લોકો પણ કરે, પણ તે છતાં આપણને 1 રૂપિયો મળે અને એ લોકોને લાખ રૂપિયા મળે દરેક સેકન્ડ ઉપર. તો આ ડિફરન્સ છે બંનેનું, આપણું અને સાધુ ભગવંતોનું. એ લોકો પહેલા 18 પાપ છોડે છે
જ્યારે આપણે સૂત્ર લઈશું ને 18 પાપ, ત્યારે તમને ખબર પડશે કે આપણે એ 18 પાપમાં બેઠા છીએ, એ લોકો 18 પાપને છોડીને બેઠા છે, એટલે એ લોકોને પ્લસ વધારે મળે. ખબર પડી? આપણે કોઈ વ્રતમાં નથી, વિરતિમાં નથી. વિરતિ બે પ્રકારની છે, એક દેશથી, એક સર્વથી. દેશ એટલે શું? થોડીક વાર સામાયિક લઈએ, થોડીક વાર વિરતિમાં. અને એ લોકો સર્વથી વિરતિ, લાઈફ ટાઈમ પાપ છોડી દીધા છે, એટલે સર્વ વિરતિ કહેવાય. સાંભળ્યું છે દેશ વિરતિ નામ, સર્વ વિરતિ નામ? પાંચમું સપન, બે ફૂલની માળા, એ શું બતાડે છે? પ્રભુ કહી ગયા છે કે સર્વથી વિરતી લો, તાકાત ન હોય તો રોજે થોડી થોડી દેશથી વિરતી લો, એક સામાયિક કરો, પાપથી મુક્ત થાવ. ચલો, પૂરી થાય છે મીટિંગ. 10 મિનિટ રહીને ફરીથી મળીએ. બરાબર? કોઈને કઈ પૂછવું છે હમણાં સુધી? વિન યુગલ જે તો એ સામ સામે જ ખપે, આ લોકો સામ સામે હા, એ પણ આપણે લઈશું. અષ્ટમંગલ નું બાકી જ છે આપણું, બાકી છે. આ તો ઓલું આપણે સવલોય વચમાં લીધું હતું ને, એટલે આપણે લઈએ છીએ. હા, બરાબર. ચલો, બીજા કોઈને કઈ પૂછવું છે? 10 મિનિટ પછી મળીએ. ચલો.